આતંકી હુમલામાં ઘાયલની મુલાકાતે પહોંચ્યા કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં ભાવનગરના વિનોદભાઈ ડાભીને 2 ગોળી વાગી હતી। વિનોદભાઈ ડાભીને ત્યાં સંપૂર્ણ સારવાર બાદ સરકારની મદદથી આજે વહેલી સવારે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા। જ્યારે આજે બપોરે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, ધારાસભ્યો સહિતના લોકો તેમના ઘરે ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા, જ્યાં પરિવાર ધ્રુસકે રડી પડ્યો હતો અને સરકારની આ આપત્તિ કાળમાં કરેલી કામગીરીને બિરદાવી હતી તેમજ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। પહેલગામ આતંકી હુમલામાં હાથના ભાગે ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયેલા વિનોદભાઈ ડાભી આજે ત્યાં સારવાર બાદ વહેલી સવારે પોતાના ઘરે ભાવનગર પહોંચ્યા હતા। 26 લોકોના મોતની ઘટનામાં પોતાને ગોળી વાગવા છતાં સહી સલામત ઘરે પહોંચવા બદલ ભગવાન અને તમામ પ્રકારે સહાય કરનાર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારે આજે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, બંને ધારાસભ્યો જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના લોકો વિનોદભાઈના ઘરે ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા। આ તકે ઇજાગ્રસ્ત વિનોદભાઈના પત્ની પોક મૂકી રડી પડ્યા હતા અને મોદી સરકારે આ સમયે જો આવી હેલ્પ ન કરી હોત તો આજે જીવિત ઘરે પરત ફરી શક્યા ન હોત તેમ જણાવી વડાપ્રધાન, ગૃહમંત્રી, કેન્દ્રીય મંત્રી તમામનો આભાર માન્યો હતો। તેમજ ત્યાં નજરે જોયેલી ઘટના આ અંગે અમારા પ્રતિનિધિ સાથે ખાસ વાતચીત કરી। વિનુભાઈ, આપ ભાવનગર હેમખેમ પરત ફરી ગયા છો, ત્યાંનો માહોલ શું હતો, સમગ્ર વાત શું હતી જણાવજો। નાનો માહોલ અમે ગયા તે બહુ સારો હતો, એકદમ આનંદ મંગલ હતો। આનંદ મંગલની મારી પાસે પછી ફાયરિંગ શરૂ થઈ ગયા, પછી હવનો આનંદ મંગલ વિખાઈ ગયો એટલે માણસો બધા એકાબીજાને રીતે જીવ બચાવવા માટે દોડવા જ મળ્યા। પણ અમારી જે આગળ જે પાછળ જે રહી ગયેલા છે, અમારા ઓલો છોકરા બાપ દીકરો બે સુમિત નહીં, એ આવવામાં વાર લાગી ગઈ એટલે ઓલા આતંકવાદી એને અડી ગયા, એટલે એને સીધો ફાયરિંગ જ કરી દીધા બેને, નહીં જાય। તમને કેટલી ગોળીઓ વાગી હતી? મને હું ભાગતો હતો, પાછળથી મને પીઠ ઉપરથી ગોળી આવી એટલે સીધી અહીંથી હાથમાં અહીંથી નીકળી ગઈ, બરોબર। પછી એક ગોળી હમણાં ઉપરથી અહીંથી ખંભા ઉપરથી નીકળી ગઈ એટલે હું બચી ગયો, પણ મા ભગવતીની દયા। તમે નીચે ઉતર્યા ત્યાંથી તમને સારવાર માટે લઈ જવામાં આવ્યા? હા, 108 માં લઈ ગયા, સુવિધા પૂરેપૂરી આપી। 108 માં મને સરકારી દવાખાને લઈ ગયા, ત્યાં મોટા મોટા ચાબો અધિકારીઓ, નાના કમિશનર બધા ચાબો મને આશ્વાસન આપ્યું। પછી બીજા દિવસે પછી અમિત શાહ આવ્યા, એને મને આશ્વાસન આપ્યું। અને આ બેન આપણે અહીંથી ઓલા નીમુબેને સાથ સહકાર આપ્યો, ભાઈજી સાહેબે સાથ સહકાર આપ્યો, જીતુભાઈ સાથ સહકાર આપ્યો। ભાજપના અમારે ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન। સરકાર પાસે છેલ્લી શું આશા રાખો છો તમે મોદી સાહેબ પાસે? સરકાર પાસે અમારે કોઈ આશા નથી, પણ કોઈ આ એક જ આશા રાખવાની કે આ આતંકવાદી હટાવે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પર્યટકો પર જે આતંકી હુમલો બન્યો છે એ અત્યંત નિંદનીય છે, અમાનવીય છે અને ખૂબ જ દુઃખદ ઘટના છે। આ હુમલાની અંદર ભાવનગરના 2 પર્યટકોનું મૃત્યુ થયું છે અને એક વિનોદભાઈ ડાભી એમને ગોળી વાગી એટલે ઘાયલ થયા હતા। 3-4 દિવસ તે ત્યાં અનંતનાગ પહેલગામની હોસ્પિટલમાં એ એડમિટ હતા, એનો સંપર્ક થતો નહોતો અને ત્યારે અનંતનાગ જિલ્લા કલેક્ટર ડીસીની હારે સંપર્ક કરી અને એના મોટા દીકરા સાથે અમે વાત કરાવી છે અને ત્યારબાદ એમને લાવવાની વ્યવસ્થા શ્રીનગરથી એમને અહીંયા દિલ્હી ઉતાર્યા। શ્રીનગરથી જ્યારે એને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા ત્યારે CRPF એમની સાથે શ્રીનગરમાંથી એમને લઈ અને એમને દિલ્હી લાવવામાં આવ્યા। દિલ્હી એરપોર્ટે અને દિલ્હીના RC રેસિડન્સ કમિશનરે ત્યાં બધી વ્યવસ્થા કરી અને એમને દિલ્હીથી એમને અમદાવાદની ફ્લાઇટમાં બેસાડવામાં આવ્યા। અહીંથી જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટર, IG, અમારા ધારાસભ્યો, અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીની મદદથી અહીંયા એમને અમદાવાદ લેવા માટે વ્યવસ્થા કરવામાં આવી અને પોલીસની સ્પેશિયલ ગાડી અને એમાં એમના વિનોદભાઈના દીકરા એમને સાથે લઈ ગયા અને રાત્રે લગભગ 1 વાગે એમને વિનોદભાઈ ડાભીને
આપણે આપણા જે તંત્ર દ્વારા વ્યવસ્થા જે થઈ હતી એમાં એમને પોલીસની ગાડીમાં એના દીકરા સાથે અહીંયા ભાવનગર લેવામાં અહીંયા લાવ્યા છે. સુખરૂપ અહીંયા પહોંચી ગયા છે અને આજે એમને ત્યાં હું આવી છું અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર અમિતભાઈ ખુદ જમ્મુ કાશ્મીર ગયા હતા. સમગ્ર વ્યવસ્થા તાબડતોબ કરી અને પર્યટકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે એ રીતે અમારી સરકારે તાબડતોડ આ બધી વ્યવસ્થાઓ કરી છે અને પર્યટકો જે ઘાયલ થયા છે એમને પણ પૂરતી સારવાર મળે, તરત જ સારવાર મળે એના માટે સરકારે કામ કર્યું છે. અચ્છા બેન, ભાવનગરના યાત્રિકો છે તે સહી સલામત પહોંચી ગયા છે. તેમનું કેવું છે નીમુબેને અમને ખૂબ મદદ કરી છે. ભાવનગરના તંત્રનો પણ તેમણે આભાર માન્યો છે. પરંતુ બેન, ગઈકાલે સુરતમાં CR પાટીલ જ્યારે શૈલેષભાઈનું મૃત્યુ થયું છે, તેમના પત્ની ખૂબ રોષમાં હતા. તેમણે સરકાર સામે ખૂબ નારાજગી વ્યક્ત કરી હતી. શું કહેશો? આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ હુમલો જ્યારે થયો, આતંકી હુમલો, ત્યારે વિશ્વ ફલકે એમણે વાત મૂકી અને તરત જ આવી ઘટનાઓ ન બને એના માટે એક્શનો લીધા છે. અમિતભાઈ શાહ અને ઉચ્ચ સ્તરીય બેઠકો બોલાવી છે. આપણા ભાવનગરનું જ્યારે મને આતંકી હુમલો થયો અને વધીને 2 જ કલાકમાં મને એમનો ફોન આવ્યો કે આતંકી હુમલો થયો છે અને એના ભાવનગરની અંદર 20 લોકો આનું ગ્રુપ અમે હતું, એમાં 2 નું મૃત્યુ થયું છે અને 1 ઘાયલ થયા છે. એટલે તરત જ સતત એમના સંપર્કમાં હું હતી. એમને કોઈ પણ અગવડ ન પડે. આજે આવા દુઃખદ ઘટનાઓ બનતી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારી, ધારાસભ્યો, તમામ લોકો એમને ઓછામાં ઓછી મુશ્કેલી પડે એ માટે એ તત્પર હોય અને એ કામ કરતા હોય. એક સરકાર સાથે તાલ મિલાવી અને કડીરૂપ અમે કામ કર્યું છે. ઓકે.